કેમ છો બાળકો? ગુડ મોર્નિંગ. આજે આપણે શું ભણવાનું છે? તો કે યોગ. તમે આગળના લેક્ચરમાં યોગમાં શું ભણ્યા હતા ખબર છે? તો કે ઘરમાં રહીએ સુરક્ષિત. અત્યારે તમે શા માટે રજા આપવામાં આવી છે? તો કે ઘરમાં તમે સરસ સુરક્ષિત નિરોગી રહો એટલા માટે. એટલે બહાર બહુ રમવા જવાનું નથી અને શાંતિથી આપણે બધા વિડિયો જોવાના છે, પુનરાવર્તન કરવાનું છે અને વારંવાર વાંચવાનું છે. આજે હવે આપણે 15મો પાઠ ભણવાનું છે. રમવું સંપીને સૌએ. તમે બધા બહાર રમવા જાઓ છો. જો તમે મિત્રો હોય તો બધા સંપીને રમતા હશો ને, પણ ક્યારેક ઝઘડતા પણ હશો. મને ખબર છે તમે જિદ્દી પણ છો, એટલે તમે ક્યારેક ઝઘડો પણ કરતા હશો. હું આજે તમને સ્ટોરી કહું છું, બરાબર? એક બાળવાટિકા એટલે તમને ખબર ને, ગાર્ડનને શું કહેવાય ગુજરાતીમાં? તો કે બાળવાટિકા કહેવાય. તમે ગાર્ડનમાં જાઓ છો, શું હોય એની અંદર? લપસિયા ખાવાના હોય, ચકેડી હોય, ઝૂલા હોય. તમે દાદા દાદી કે મમ્મી પપ્પા કે અંકલ જોડે, બધા મોટા ભાઈ જોડે આવી રીતે ગાર્ડનમાં જતા હશો અને આ બધા રમતના સાધનોની મજા માણતા હશો. માણો છો ને જરા, જતા જ હશો, મને ખબર છે. એવી રીતે એક સ્કૂલ હતી, સરસ મજાની નિશાળ હતી અને નિશાળમાં મોટું મેદાન હતું. મેદાનમાં શું હતું? તો કે લપસિયા હતા, ઝૂલા હતા, હિંચકા, ચકેડી હતી, બધું જ હતું. એટલે બાળકો સ્કૂલમાંથી જ્યારે ભણતા હોય અને ક્યારેક શું આવે, આપણને ખબર ને, મેદાન રમતગમતનો પીરિયડ આવે એટલે આપણે મેદાનમાં જઈ અને રમત રમીએ છીએ. એમ સ્કૂલમાં ભણતા બે બાળકો હતા અને સ્કૂલમાં શિક્ષક ભણાવે, પછી જ્યારે રમતનો પીરિયડ આવે એવી રીતે શિક્ષક પોતાનો પીરિયડ લઈ અને શું કરે છે? તો કે રમતગમતનો પીરિયડ આવે છે એટલે બાળકોને મેદાનમાં મોકલે છે. આવી એક દિવસની વાત છે કે શિક્ષકે પોતે બાળકોને રમતગમતના મેદાનમાં મોકલે છે. એમાં બે વિદ્યાર્થીઓ હતા, બંને મિત્રો. હવે એકનું નામ હતું રાજા અને એકનું નામ હતું રુદ્રાક્ષ. બંને રમવા જાય છે અને બંને ઝઘડી પડે છે. કેમ વિષયમાંથી? તો કે રાજા એમ કહે છે કે હું પહેલા હિંચકું, ઝૂલામાં બેસું છું એટલે રાજા એમ કે પહેલા હું જ બેસીશ. અને પછી રુદ્રાક્ષ શું કહે છે? તો કે નહીં, પહેલામાં હું બેસીશ, પહેલા હિંચકામાં હું જ બેસીશ. બંને જીદ કરે છે અને બંને ઝઘડવા માંડે છે અને મોટો અવાજ કરે છે. ઝઘડે એટલે આપણે ખબર છે કે પછી વધારે ઊંચે મોટેથી બોલવા માંડે છે અને આ બધું કોણ સાંભળીને બહાર આવે છે? તો કે ઓફિસમાં આચાર્ય બેઠા હતા. એને ખબર પડી કે બાળવાટિકામાં મોટો અવાજ આવે છે, તો એ તો બહાર આવીને જોવે છે તો રાજા અને રુદ્રાક્ષ બંને એકબીજાને ધક્કો મારતા હતા, બંને ઝઘડતા હતા, એકબીજાને ધક્કો મારતા હતા. હવે પછી શું થયું? તો કે હવે પછી આપણે પાઠમાં જોઈશું. નહીં તો જો હું તમને સ્ટોરી કહી દઈશ ને તો તમે કોઈ પાઠમાં ધ્યાન આપશો નહીં. આચાર્યએ શું કહ્યું એ હવે આપણે વાંચવાનું છે, સમજવાનું છે. હું વાંચું છું, તમારી આંગળી મારી સાથે હોવી જોઈએ. જો, બાળવાટિકા બાળકોના આનંદ માટે હોય છે. આપણને ખબર છે કે ગાર્ડન શેના માટે હોય? તો કે બાળકો રમી શકે, બાળકોને આનંદ મળી શકે એના માટે હોય છે. કોઈ હિંચકે ઝૂલે તો કોઈ લપસણી પરથી લપસે છે, વળી કોઈ ચકરડીનો આનંદ પણ માણે છે. કોઈ હિંચકે ઝૂલે, કોઈ લપસ્યા ખાય, કોઈ ચકરડીનો આનંદ પણ માણતા હોય છે. હવે એક નિશાળમાં સુંદર બાળવાટિકા હતી. એક નિશાળમાં ગાર્ડન હતું, એટલે સુંદર મજાની બાળવાટિકા હતી. ગાર્ડનને શું કહેવાય? કે બાળવાટિકા કહેવાય. નિયત સમયે શિક્ષકો છે તે બાળકોને બાળવાટિકામાં આનંદ કરાવવા લઈ જતા હતા. હવે એક દિવસની વાત છે. એક સ્કૂલમાં ભણતા બે બાળકો બાળવાટિકામાં ઝઘડી પડ્યા. એક દિવસની વાત છે કે બે બાળકો હતા એ બાળવાટિકામાં ઝઘડી પડે છે. બંનેને એક જ સમયે એક જ હિંચકે ઝૂલવું. એક જ સમયે પહેલા હું હિંચકું અને બીજો એમ કે પહેલા હું હિંચકું. એમાંથી એ ઝઘડી પડે છે. એકનું નામ હતું રાજા અને બીજાનું નામ હતું રુદ્રાક્ષ. શું હતું? રુદ્રાક્ષ. આમ તો બંને કેવા હતા? મિત્રો જ હતા.
સાથે ભણતા હતા, બંને મિત્રો જ હતા. તમે ઝઘડો છો ને, મારી પેન્સિલ લઈ લીધી, મારી ઇરેઝર લઈ લીધી, મારી પાણીની બોટલ ઢોળી નાખી. તમે સ્કૂલમાં બેઠા બેઠા પણ બંને મિત્રો હોય તો ઝઘડી પડો છો. એવી રીતે આ રાજા અને રુદ્રાક્ષ બંને મિત્રો હતા. અને પહેલા હું હિંચકું, અને રુદ્રાક્ષ એમ કે પહેલા હું હિંચકું, આમાંથી બંને ઝઘડી પડ્યા. રાજા બોલ્યો, રુદ્રાક્ષ મને પહેલો હિંચકો ખાવા દે. રાજા શું કહે છે, રુદ્રાક્ષ પહેલા મને હિંચકવા દે. અને રુદ્રાક્ષે કહ્યું, નહીં રાજા, પહેલા મને હું જ હિંચકા ખાઈશ. આમ વાતમાં તકરાર વધી પડી. આમ વાતમાં બંને ઝઘડી પડ્યા. બંનેનો કલસોળ સાંભળી આચાર્ય શ્રી બહાર આવે. અવાજ આવે એટલે ઓફિસમાંથી આચાર્ય બહાર આવે. તેમણે જોયું કે રાજા અને રુદ્રાક્ષ બંને એકબીજાને ધક્કો મારી રહ્યા હતા. ઝઘડતા શું કરવા માંડ્યા? તો કે એકબીજાને ધક્કો મારી રહ્યા હતા. આચાર્યશ્રીએ બંનેને બોલાવ્યા. બંને બાળકોને કીધું, રાજા, રુદ્રાક્ષ બંને અહીં આવો. પછી બંનેને ખીજાણા, ઠપકો આપો. ઝઘડતા હોય તો સ્વાભાવિક છે, આપણે ભાઈ બહેન ઝઘડતા હોય તો મમ્મી પપ્પા ખીજાય ને, એમ આચાર્યશ્રીએ પણ બંનેને શું આપ્યો? ઠપકો આપ્યો. છોકરાઓ, તમે જો આમ ઝઘડશો તો મારે બાળ વાટિકાને તાળું મારવું પડશે. તો સ્વાભાવિક છે, જો બાળ ગાર્ડનમાં રમત કરવાને બદલે તમે ઝઘડી પડો તો આચાર્યશ્રી શું કરે? તો કે હું રમત રમવાને બદલે હું શું કરીશ? તો કે બાળ વાટિકાને હું તાળું મારી દઈશ. આવું કોણ બોલે છે? તો કે આચાર્યશ્રી બોલે છે. બાળ વાટિકા આનંદ માણવા માટે છે, ઝઘડવા માટે નહીં. આપણને ખબર છે, બાળ વાટિકામાં આપણે ગાર્ડનમાં જઈએ ત્યાં ઝઘડવા જતા નથી. શું કરવા જઈએ છે? તો કે આનંદ માણવા માટે જઈએ છીએ. એટલે બાળ વાટિકા આનંદ માણવા માટે છે, ઝઘડવા માટે નથી. આચાર્યશ્રીએ વધુમાં શું કહ્યું છોકરાઓને ખબર છે? છોકરાઓને વધુ કહ્યું કે છોકરાઓ સંપીને રહો. આપણે એકબીજાએ ઝઘડવાનું હોતું નથી. સ્કૂલમાં બાળકો અને જે બાળકો હોય છે આપણા ભાઈ અને બહેનો જ હોય છે. તમે પ્રતિજ્ઞા બોલો છો ને કે ભારત મારો દેશ છે, બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. આપણી બાજુમાં બેસે તે પણ આપણો ભાઈ, આપણી પાછળ બેસે તે આપણા ક્લાસમાં કે આપણી સ્કૂલમાં ભણતા બાળકો બધા આપણા ભાઈ બહેન હોય છે. અને ભાઈ બહેનની સાથે ક્યારેય ઝઘડાય નહીં. એ હંમેશા સંપીને રહેવું જોઈએ. અને વારા ફરતી હિંચકે ઝૂલો, એક પછી એકનો વારો કાઢવા. બંને એક સાથે તો ઝૂલી ના શકે. પેલા એમ કહેવાનું કે રાજા તું પેલા વારો લે, પછી હું ઝૂલીશ. રુદ્રાક્ષ એમ કે નહીં તું પેલા લે, પછી હું ઝૂલીશ. એમ વારા ફરતી વારા બંનેએ ગોઠવા પડે અને વારા ફરતી વારાએ ઝૂલવો પડે. સંપીને રમશો તો વધારે આનંદ આવશે. જો ઝઘડશો તો બેમાંથી એક કોઈ હિંચકી શકશો નહીં. પણ બંને સંપીને એકબીજાના વારા કાઢે તો એ હિંચકી શકે. બંને બાળકો શરમાઈ ગયા. હવે આચાર્ય, એવડા મોટા આચાર્યો, એને તમારા જેવા ડાયા બાળકોને ખીજાવવું પડે તો પછી બાળકને શરમ તો આવે ને કે ખરેખર આપણે ઝઘડવું જોઈએ નહીં. હવે અમે નહીં ઝઘડીએ. શું કે છે બે બાળકો? તમે એમ કહો ને હવે અમે નહીં ભાગીએ. અમે એટલે બેનને, રાજા અને રુદ્રાક્ષ આચાર્યશ્રીને શું કહે છે કે હવે અમે ઝઘડશું નહીં. કહી બંને આચાર્યશ્રી સામે એકબીજાની માફી માંગે. બંનેએ શું કહ્યું એકબીજાને? રાજા એમ કહે છે કે રુદ્રાક્ષ હું તારી માફી માંગુ છું, હું તારી સાથે ઝઘડીશ નહીં. એવી રીતે રુદ્રાક્ષ એમ કહે છે કે રાજા આવે હું પણ ઝઘડીશ નહીં. બંને બાળકો એકબીજાની માફી માંગી. કોની સામે? તો કે આચાર્યની સામે. પછી બંને સામથી હિંચકે ઝૂલવા માંડ્યા. પછી બંને શું કર્યું? એકબીજાના વારા કાઢી સંપીને હિંચકે ઝૂલવા માંડ્યા. અને તેમને ખૂબ જ આનંદ આવ્યો. જે રમવાનો પીરિયડ હતો તેમાં ખૂબ જ એને આનંદ આવ્યો. તેથી બંને બોલી ઉઠ્યા કે સંપીને રમવું સૌએ. પછી છેલ્લે શું કહ્યું કે ખરેખર બાળ વાટિકામાં ઝઘડવું ન જોઈએ. બધાએ રમવું સંપીને સૌએ. બધાએ સંપીને રમવું જોઈએ. તમે પણ ખૂબ ડાયા છો, તમે પણ સંપીને રમો છો ને, તમે પણ નહીં ઝઘડો. મને ખબર છે હવે આ પાઠ ભણશો એટલે તમે સંપીને જ રમશો. હવે પાછળના પેજ ઉપર 34 નંબરના પેજ ઉપર જો સ્વાધ્યાય આપેલું છે એ હું અહીંયા જવાબ લખું છું. તમારે મારી સાથે એ સ્વાધ્યાય પૂરતું જવાનું છે. જો નીચેના સૂચના વાંચો. નીચેના પ્રશ્નોના
ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તેની બાજુમાં દર્શાવેલ વર્તુળને પેન્સિલ વડે કટ કરો. આવું વર્તુળ આપેલું છે, તમને ખબર છે ઓપ્શન આપેલા છે, એબીસીડી ઓપ્શન આપેલા છે, એની આગળ આવું વર્તુળ આપેલું છે, એને શું કરવાનું છે? પેન્સિલથી કટ કરવાનું છે. કરવાનું છે ને, તમને ખબર છે. તમે બધા સ્વાધ્યાય પૂરતા જ આવ્યા છો એટલે તમને ખબર છે. ઘટ કરો. બરાબર. હવે હું અહીંયા સીધો જવાબ લખું છું. આવી રીતે તમારે પેન્સિલથી વર્તુળને ઘટ કરી દેવાનું છે. બરાબર. હવે પહેલો પ્રશ્ન તમારે આગળ વર્તુળ હશે અને જે જવાબ આવે છે હું સીધો લખું છું, એ તમારે ઘટ કરતું જવાનું છે. જો બાલવાટિકા કોના આનંદ માટે હોય છે? તમે આખી સ્ટોરી ધ્યાનથી સાંભળી હોય ને તો તમને ખબર પડી જાય. બાલવાટિકામાં કોણ રમવા જાય? બાળકો જ જાય ને, મોટા રમવા જતા નથી. એટલે જો તમે ઓપ્શન આપ્યા છે, એ ઓપ્શન છે વડીલોના, યુવાનોના, બાળકોના કે કોઈના નહીં. તો કે બાળવાટિકામાં બાળકો જ રમવા જાય એટલે કોના આનંદ માટે હોય છે? તો કે બાળકોના. જવાબ શું આવશે? સી, બાળકોના. તમારે પેન્સિલથી બાળકોની આગળ સી ઓપ્શનની આગળ જે વર્તુળ છે એને ઘટ કરી દેવાનું છે. હવે એના પછી બીજો પ્રશ્ન જો શું કહે છે? બાળવાટિકામાં બાળકો શેના પર ઝૂલે છે? તમે બધા ગાર્ડનમાં જાઓ છો, તમને ખબર છે કે તમે શેના પર ઝૂલવાનું હોય છે? જો ઓપ્શન જો હિંચકા પર, વળવાઈ પર, દોરડા પર કે લપસણી પર. આપણે પાઠમાં શું આવ્યું? તો કે ઓપ્શન એ આવશે હિંચકા પર. બાલવાટિકાના હિંચકા હતા એટલે બાળકો હિંચકા ઉપર ઝૂલતા હતા. હિંચકા પર. એના પછીનો પ્રશ્ન જો લપસણી પરથી બાળકો શું કરે છે? તમને ખબર છે લપસણી ઉપરથી બાળકો શું કરે? તો કે નીચે છે, લસરે છે, ચક્કર ઘૂમે છે કે કંઈ નથી કરતા. તો જવાબ શું આવશે? તમને બધાને ખબર છે, મારી આગળ બધાએ પૂરતા પણ ગયા છે. ઓપ્શન આવશે બી, લપસણી પરથી બાળકો લસરે છે. એના પછીનો જવાબ નિશાળમાં શું હતું? શું હતું ઓપ્શનમાં? તો કે સુંદર બાળવાટિકા, સુંદર બગીચો, સુંદર કોમ્પ્યુટર લેબ કે યોગશાળા. આપણે પાઠમાં એ કીધું શું હતું? સુંદર બાળવાટિકા. શું જવાબ આવશે? તો કે એ ઓપ્શન આવશે, સુંદર બાળવાટિકા. પછીનો પ્રશ્ન જો શું કહે છે? બાળવાટિકામાં ચક્કર ચક્કર ફરે છે તે શું હોય છે? બધાને ખબર છે. ઓપ્શન એ આવે ચક્કર ચક્કર ફરે શું હોય છે? ચક્કરડી. શું હોય છે? એના પછીનો પ્રશ્ન 6 નંબર. બાળવાટિકામાં કોણ ઝઘડ્યા? કોણ ઝઘડ્યા? તો કે ઓપ્શન આવશે સ્કૂલ. જો સ્કૂલ બહારના છોકરાઓ હતા, સ્કૂલમાં ભણતા બે છોકરાઓ, સ્કૂલમાં ભણતી છોકરીઓ કે બહારથી આવેલ છોકરીઓ. તો કે ખબર છે સ્કૂલમાં બાળવાટિકા હતી, સ્કૂલના છોકરાઓ રમવા જતા હતા. એટલે ઓપ્શન કયો આવશે? બી, સ્કૂલમાં ભણતા બાળકો. મારી સાથે જ પૂરતા જજો એટલે તમારે તમારું સ્વાધ્યાય બુકમાં પૂરાતું છે. પછી એના પછીનો જો 7 નંબરનો પ્રશ્ન શું છે? બંને બાળકો શેના માટે ઝઘડ્યા? શેના માટે ઝઘડ્યા? ઓપ્શન આવશે એ
બંનેને એક જ હિંચકા ઉપર હિંચકવું હતું એટલા માટે. શું આવશે? બંનેને એક જ ઝૂલે એક જ સમયે ઝૂલવું હતું. બંનેને એક જ સમયે એક ઝૂલવું હતું. પેલા હું ઝૂલું એમાંથી એ બંને ઝઘડી પડે છે. 8મો ક્વેશ્ચન જો, ઝઘડનારા બંને બાળકોનું નામ શું હતું? તમને ખબર જ છે, આપણે સ્ટોરીમાં આવ્યું શું હતું? રાજા અને રુદ્રાક્ષ, રાજુ અને સંજુ, પ્રેમ અને પ્રાણ, ક્રિસ અને કૃષ્ણ. શું આવશે? ઓપ્શન એ આવશે, રાજા અને રુદ્ર. રુદ્રાક્ષ, રાજા અને રુદ્રાક્ષ બંને મિત્રો હતા, પણ ઝૂલામાંથી બંને ઝઘડી પડે છે. પછી જો 9મો પ્રશ્ન, હું જ પહેલા હિંચકો ખાઈશ ની તકરારમાં શું વધી પડ્યું? હું જ પહેલા હિંચકો ખાઈશ. રાજા એમ કે છે, રુદ્રાક્ષ એમ કે છે હું જ પહેલા હિંચકો ખાઈશ. ઓપ્શન જો, બંનેનો અવાજ, મારામારી, તોફાન આદર્યું કે કંઈ ન કર્યું? તો કે બંને તકરાર કરે છે એટલે એનો શું વધી જાય છે? તો કે બંનેનો અવાજ. ઓપ્શન આવશે એ, બંનેનો. તમે મારી સાથે વાંચતા જજો એટલે તમને વાંચવાનું સ્પીડમાં વાંચતા આવડી જાય. ચલો 10 નંબરનો પ્રશ્ન જો, તમે પણ બુકમાં જોજો. આંગળી તમારી પ્રશ્ન ઉપર જ રહેવી જોઈએ. કલસોર સાંભળીને કોણ બહાર આવ્યું? બંને ઝઘડતા હતા, બંનેનો અવાજ મોટેથી આવવા માંડ્યો, અવાજ વધી ગયો, તકરાર વધી ગઈ. કોણ બહાર આવ્યું? તમને ખબર છે કોણ આવ્યું? તો કે ઓપ્શન એ છે આચાર્યશ્રી, શિક્ષકો, શિક્ષિકાઓ કે કોઈ નહીં? તો કે આચાર્યશ્રી. કોણ બહાર આવે છે? એ નંબર ઓપ્શન આવશે એ, આચાર્યશ્રી. આચાર્યશ્રીએ બહાર આવીને શું જોયું? આચાર્યશ્રી બંનેનો ઝઘડો, અવાજ આવતો હતો, ઝઘડો થતો હતો. આચાર્યશ્રી બહાર આવ્યા અને શું જોયું? તો કે બે છોકરાઓ ગાળાગાળી કરતા હતા, બે છોકરાઓ એકબીજાને ધક્કો મારતા હતા, બે છોકરાઓ તોફાન કરતા હતા કે બે છોકરાઓ સંપીને રમતા હતા? તો ઓપ્શન આવશે બી, કે બે છોકરાઓ એકબીજાને શું કરતા હતા? ધક્કો મારી રહ્યા હતા. એકબીજાને ધક્કો મારતા હતા. ધક્કો મારતા જોયા. આચાર્યશ્રીએ શું જોયું બહાર આવીને? તો કે બંને બે છોકરા હતા એકબીજાને ધક્કો મારતા જોયા. હવે પછી 12 નંબરનો ક્વેશ્ચન છે જો, શું આવશે? છોકરાઓ, તમે જો આમ ઝઘડશો તો મારે બાળ વાટિકાને તાળું મારવું પડશે. એવું કોણ બોલે છે? કોણ કહે છે? તમને ખબર છે કે આચાર્યશ્રી બહાર આવે છે, બંને છોકરાઓ ઝઘડતા હોય છે અને એને ઠપકો આપે છે કે જો તમે આવી રીતે ઝઘડશો તો હું બાળ વાટિકાને તાળું મારી દઈશ. કોણ બોલે છે? આચાર્યશ્રી, વર્ગ શિક્ષક, પીટી શિક્ષક કે વાલીઓ? તમને ખબર છે કે આચાર્યશ્રી બહાર આવે છે અને બંનેને આચાર્યશ્રી કહે છે, શું કહે છે? બાળ વાટિકાને હું તાળું મારી દઈશ. ઓપ્શન શું આવશે? એ આવશે, આચાર્યશ્રી. શું આવશે? ચાલો અહીં સુધી બધાને થઈ ગયું. તમારે તો વર્તુળ ઘટ જ કરવાનું છે એટલે તમારે તમારી પહેલા થઈ જતું હશે. જવાબ તો આપેલા છે બરાબર. હવે એના પછીનો ક્વેશ્ચન જોઈએ. તમે બધા બહુ જ ધ્યાન
પ્રશ્ન શું છે? છોકરાઓ સંપીને રમો, વારાફરતી હિંચકે ઝૂલો, સંપીને રમશો તો વધારે આનંદ આવશે. એવું કોણ કહે છે? તો કે શિક્ષક શ્રી, વર્ગ શિક્ષક શ્રી કે આચાર્ય શ્રી કે કોઈ નહીં. છોકરાઓ સંપીને રમો, વારાફરતી તમે હિંચકાના વારા કાઢો અને જો સંપીને રમશો તો વધારે આનંદ આવશે. કોણ બહાર આવે છે? તો કે આચાર્ય બહાર આવે છે. અને વિદ્યાર્થીઓને કોણ કહે છે આ વાક્ય? તો કે આચાર્ય શ્રી. તો જવાબ શું આવશે? સી, આચાર્ય શ્રી. કોણ કહે છે આ વાક્ય? તો કે આચાર્ય શ્રી. હવે એના પછીનો છેલ્લો ક્વેશ્ચન. બંને બાળકોએ શરમાઈ માફી માંગતા શું બોલ્યા? આચાર્ય શ્રી ઠપકો આપે છે, સમજાવે છે, તો બંને બાળકોને સમજ પડે છે, શરમાય છે, નીચું જોઈ જાય છે. અને પછી બંને બાળકો શું બોલે છે? જો, હવે અમે નહીં ઝઘડીએ, અમે કાલે ફરી ઝઘડશું, અમે નિશાળ બહાર ઝઘડશું, અમે સારા મિત્રો છીએ. તો ઓપ્શન શું આવશે? શું કહે છે બંને બાળકો? કે હવે અમે ઝઘડશું નહીં. તો ઓપ્શન આવશે એ. બરાબર. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. બધાએ સરસથી પ્રશ્નો સાંભળ્યા છે અને સાચા જવાબ લખ્યા છે. સ્ટોરી સાંભળી હોય એટલે તમને યાદ આવી જાય. તમારે પણ ઘરે આજુબાજુના શેરીમાં બાળકો હોય તો ઝઘડવાનું નથી, સંપીને રહેવું જોઈએ. આ પાઠમાંથી શીખાડે કે આપણે સાથે સંપીને રમશું. હવે તમે પણ સાથે સંપીને રમજો અને સરસ મજાના પ્રશ્નોના જવાબ પાકા વાંચજો. સ્ટોરી વાંચશો એટલે તમને પ્રશ્નોના જવાબ આવડી જશે. એના પછીનો પાઠ આપણે આવતા પીરિયડમાં જોઈશું.